તળાજાના આંગણે સમ્રાટ સમાચાર શ્રેષ્ઠીઓનો સન્માન કાર્યક્રમ મંચસ્થ દરેક મહાનુભાવો, શ્રેષ્ઠી એટલે અતિથિ વિશેષ જેણે કંઈ કાર્ય કર્યું હોય, શ્રેષ્ઠ કાર્ય કર્યું હોય એની યાદી કરી અને એના જ્યારે સન્માન નાજાભાઈ અહીંયાથી પોતાની રીતે પોતાનો ભાવ રજૂ કર્યો. ચંદ્રિકાબેને પણ અહીંયાથી દેશભક્તિના ગીતો ગાયા અને શ્રેષ્ઠીઓના સન્માન તરફ જવું છે. પણ ખાસ કરીને 15 વર્ષના વાના ભાગ્યા છે જે ક્ષેત્રમાં આજ સુધી છેવાડાના છેવાડા વ્યક્તિથી લઈ અને છેવાડાના ગામડાથી લઈ અને મહાનગરો સુધી જેણે સાચી હકીકત માહિતી પહોંચાડી છે એવું જેનો તળાજા ગૌરવ લઈ શકે, તળાજા વિસ્તાર ગૌરવ લઈ શકે એવા અમારું સમ્રાટ સમાચાર ન્યૂઝ ગ્રુપની પૂરી ટીમ ધરમસિંહભાઈ, યશોભાઈ, શાહભાઈ એમને ખૂબ અભિનંદન આપીએ કે 15 વર્ષમાં નાનો માણસ કાંઈક આજુબાજુમાં ઘટના ઘટી તો નાથભાઈ આની રાહે કે હમણાં સમ્રાટ ન્યૂઝમાં સત્ય હકીકત આવશે અને પોતે પણ પોતાની રીતે દરેક ક્ષેત્રના લોકો સાથે અહીંયા રાજકીય માણસો દેખાય છે, સામાજિક અગ્રણી સ્ત્રીઓ દેખાય છે, અહીંયા મેડિકલ લાઈન સાથે સંકળાયેલા લોકો દેખાય છે, ગ્રામ પંચાયતથી લઈ અને જિલ્લા સુધીના જે મહેમાન શ્રીઓ ઉપસ્થિત છે અને એકતાનું પ્રતીક જોવું હોય તો આપણે ક્યાંય ફાંફા મારવાની જરૂર નથી. સમ્રાટ સમાચારનો કાર્યક્રમ અને તળાજામાં આપણા જે આપણે ગૌરવ લઈ શકીએ, જેના નામથી લોકોને અંદરથી એવો તાકાત થઈ જતી કે હવે વાડીએ ભોગી ગયા છે, પ્રશ્ન સોલ્વ થઈ જશે. કરીમદાદાને કેમ ભૂલાય ભાઈ, એમના પરિવાર તરફથી ભોજનના દાદા બજાવો, તાળીઓના ગગડાથી એવું ભાઈ. અને એક મંચ પર અહીંયા હિન્દુ અને મુસ્લિમ સાથે આ જે એકતા છે તળાજામાં જોવા મળે. ભાઈચારો કોને કહેવાય? આપણે બધા સાથે મળે અને કઈ રીતે આપણી તળાજાની પ્રગતિ થાય. ડોક્ટર ગોહિલ સાહેબ ત્રાપજના સરપંચ શ્રી જે દર મહિનામાં એક એવો કેમ્પ કરીને અંધકારમાંથી પ્રકાશ તરફ લાવવાનું કાર્ય કરે છે. ધર્મેન્દ્રસિંહ ગોહિલ આપણા સૌના લાગેલા પ્રમુખ પણ આવા દેહી પ્રમુખ છે. એને તમે નિમંત્રણ દે ટાઈમ જ દેવાનો, કોઈ ફિલોસોફી આટલો ટાઈમ આટલા વાગે એટલે મારા અશોકભાઈ નીરવભાઈ અને અશોકભાઈ લાગવા જિલ્લા પ્રમુખ શ્રીને વધાવો. એટલે મારા એવું ભાઈ સારિયાથી લઈ અને જે મહેમાનો પધાર્યા ભારદ્વાજ બાપુ આજે 6-7 વર્ષથી ભૂખ્યાને ઝૂંપડપટ્ટીમાં જે ભોજન કરાવે અને પોતે સારા શિવ કથાકાર છે, બધાઓ એમને તાળીઓના ગગડા. એટલે સૌ અહીંયા સારી ટીમ ધરમસિંહભાઈનો દર વર્ષે કંઈક ને કંઈક આવું આયોજન હોય છે. શ્રેષ્ઠીઓનું સન્માન કાર્યક્રમ એટલે બધા શ્રેષ્ઠીઓ પણ વધાર્યા છે, વિવિધ ક્ષેત્રના લોકો વધાર્યા છે. બાથરૂમમાં બુલેટ આંકમાં જેવું છે અમારે, બાથરૂમમાં બુલેટ આંકી ને શેરડી હાટા જેવો પ્રોગ્રામ થઈ ગયો. મારી મજા આવે, ગાય આવે કેમ કે બધાનો સમય લક્ષમાં લેવાનો, પણ બધાને હારે આપણે થાય કેવું આ મીડિયા ગ્રુપ છે. અત્યારે બધું મીડિયામાં આપણે સાંભળ્યું, જેની પાછળ કાર આવે ને કાર, એ સારા હોય તો સક્સેસ હોય તો વાંધો નથી, નહીતર કરી દે બેટા. દાખલા તરીકે આપણી કાર આવશે બરાબર, મીડિયાવાળા મુદ્દામાં આમાં બધું આવે, કારમાં હું ભેગું આવું. આપણી કાર સાહેબ એને 240 ની સ્પીડ આપેલી હોય, કંપની 240 ની સ્પીડ આપેલી હોય, કેપેસિટી પ્રમાણે લેવર દેવાય, એને જેટલું દબો એટલું ભાગે, પણ પછી કંટ્રોલ કરવાની ટેવ આપણામાં હોવી જોઈએ. એક તો ઈ કાર, પછી એક ફોટા કાર, એને વિવાદ ન કરાય, ગમે ત્યારે ગમે એવો ફોટો સાચી. પછી અમારા સંગીતકાર આ ગીત જાતો મનમોહનભાઈની ધનગાર કરી ત્યાંથી લઈ જાય, ખબર ન પડે દિલતોડી દબોજી પાટણ હગો કર્યો ત્યાં પહોંચે. સંગીતકાર, આ પત્રકાર જેની પાસે કાર આવે સાહેબ, જેને ન્યાય માટે લડવું છે, જેને કોઈ હોકાર નથી આપતું અને કોઈ જેને સાંભળતું નથી, એવા વ્યક્તિ પાસે કોઈ પત્રકાર પહોંચી જાય અને એની વેદનાને લઈ અને સરકાર સુધી, ગાંધીનગરની દિલ્હી સુધી પહોંચાડવાની તાકાત ધરાવતો હોય ત્યારે કોઈ નેટવર્ક હોય તો એ આપણું પત્રકાર પરિષદ છે. પત્રકાર સાચા પત્રકારોનો દાખલા પ્રદાન કરે. પણ એની પાછળ કાર, આ બધું જે કાર છે
એમાં સક્સેસ છે અને સાચા જે લોકો છે એ 15 વર્ષ સુધી પલાક આપ્યા છે. એટલે ઘણા કાર સફાઈ ની ત્યારબાદ આવીએ ચડી ગયા. આપણે કે હું કીધું હેલ્પ આવો ને તો કાર હતી કે ભાઈ માળીએ મૂકી દીધું લે તો હું ઉપાડા લીધા. તમે સત્યની સાથે રાજાભાઈ જે વાત કરી તમે સત્યની સાથે અહીંયા જેટલા આમાં કોઈ દૂર નથી, કોઈ પારકા નથી, પણ આપણે અહીંયા બેઠા છે અહીંયા એ આપણી દૂધની તર છે. દૂધ એક જ ક્વોલિટીનું છે પણ એની તર છે કે સારું દૂધ હોય, સારા ફેટ વાળું દૂધ હોય તો ઉપર તર જામી જાય, એવી તર જામી ગયેલી હોય એનું પછી માખણ દહીં ઈ જે સમાજમાંથી શ્રેષ્ઠ કાર્યક્રમ જેને સારા કઈ વિવિધ સેવાઓ પ્રવૃત્તિ જેને કરી છે એઓને અહીંયા મંચ પર લાવીને એમનું સન્માન જ્યારે થઈ રહ્યું છે ત્યારે આપણે સૌ મહેમાનોને તાળીઓના ગણગડાટથી નવાજીએ કે ભાઈ માંગણ આવ્યો પ્લાન કરે કે મને કંઈ ખાવાનું આપો, મને કંઈ ખાવાનું આપો. એટલે બેને કીધું કે અહીં થોડી વાર માટે બેસો, હમણાં તમારા માટે જમવાનું તૈયાર કરું. શું જમવું? તો કે લીલા બે મરચાં આપજો, એકાદી ભાખરી દેજો, નીચે થોડું ઘી નાખજો, થોડું ગોળ આપજો. એટલે મને કે દાંતનું પોતું છે મોકલવાની સુરમું કરીને જમી દઉં. એ બેન કે વાંધો નહીં થોડી વાર માટે બેસો. બેટા એ કે બેન હું જ્યોતિષ બહુ સારું જોઉં છું, હે મને જોતા આવડે, ઝોન જોતા આવડે તો ઘા કે વાંધો નહીં બેસો ને, અમારે કંઈ ડરતો નથી પણ એવું કંઈ હશે તમને કહેશું. બેને તૈયાર કરી નાખી, ડીશ તૈયાર કરી નાથભાઈ નીચે બે મરચાં મૂકી દીધા, ઘીની વાટકી મૂકી દીધી, એમાં પાછું ગોળ નાખી દીધો, એની ઉપર ભાખરી ઢાંકી અને રૂમાલ નાખીને બેને કીધું લ્યો બાપા જમવાનું આવ્યું. એક બેન જ્યોતિષ મને બહુ સારું આવડે કે સાચી વાત છે. હવે અત્યારે તો નહીં પણ ધીરે ધીરે તમને કંઈક નડતો હશે જોવડાવજો. આમ રૂમાલ ઉપરથી લઈને કે આમાં મરચાં ઘી નથી નાખ્યું. ત્યારે ઓલી બેને હળવેકને કીધું ભાખરી સાઈડમાં કરો તો બધું નીચે છે. પછી બેને કીધું ભાખરી નીચે તમને ઘી નથી દેખાતું, તમે મારું જોડ જોવા આવ્યા છો? તમને ભાખરીની નીચે ઘી નથી દેખાતું અને તમે મારું જોડ જોવા આવ્યા છો? એટલે ખાસ કરીને આ દેશનો યુવાન પછી કોઈ પણ વ્યક્તિ હોય, ઉંમર ભલે નાની હોય પણ સત્યના માર્ગે હોય ને એની બાજુમાં ધીરે ધીરે વટવૃક્ષ થાય. આ સમ્રાટ યુદ્ધ એક નાની શરૂઆતથી લઈ અને આજે એવું મોટું વટવૃક્ષ જેને કર્યું છે. પણ ધરમસિંહભાઈ, અશોકભાઈ, અલ્તાફભાઈ આનો નિયમ એક છે, પોતે જ કામ કરીએ અને અમે જ કરીએ એવું નહીં. બધા જ નાના મોટા પત્રકારને સાથે રાખી, બધા પાસેથી નાની મોટી માહિતી લઈ અને સમાજ સુધી પહોંચાડવાનો જેનો કાયમિકના માટે પ્રયાસ કર્યો છે. ત્યારે પાન ફરે ત્યાં નવી કુપડું ફૂલે મોલા, ફળમાં બીજ પોસા. વડલો તમે જોજો એટલો બધો ફેલાઈ ગયેલો હોય છે પણ વડલો છે ને વધવા હાટુ પાછો ગળવાઈના ટેકા મૂકતો થાય, બીજાને બાજુમાં રાખે, સાથે બધાને રાખે ને ઈ મોટો થઈ શકે. એકલા ઊભા હોય એને આસોપાલો કહેવાય. ઈ ઊભા આપણા ફળિયા હોય સંયોગ બીજા ઘેરે આપે એવા માણસને ઘણા છે. ઊભા આપણી પણ કહેવાય ઓલાને કહી આવે જોજો સમ્રાટનો પ્રોગ્રામ આવા માણસને દાદા આ માણસનું નક્કી નથી ને ક્યારે પણ કબીરવડ માતા લવિયા ભરૂચની અંદર 1.5 વીઘાનો વડલો ઊભો છે. એનું કારણ શું છે? આજુબાજુ ટેકા હારા છે, સમ્રાટ સમાચારના ટેકા બહુ સારા છે, એના રિપોર્ટર બહુ સારા છે એટલે સાચી માહિતી આપે. અત્યારે હમણાં જ અત્યારે જે કંઈ આપણે સોશિયલ મીડિયામાં જોઈએ જે કંઈ ધબધબાટી બોલે, હવે આમાં કાગડા કોઈ કારણે નથી આવવાના, સેકલા સુધાઈ જવાનું છે. ભાવનગરમાં જે અત્યારે ધબધબાટી હાલે એમાં કોઈ કાગડો કારણે નહીં આવે, સેકલા બધા સુધાઈ જાય. સેકલા સુધાઈ ન જાય એ માટે સમાજ સુધી સત્ય પહોંચાડવું એ પત્રકારોની નૈતિક જવાબદારી બને છે, એની ફરજ બને છે. હા એટલે છેવાડા પણ વડલો વધવા એથી વડવાયું ના, વડલો વધવા એથી વડવાયું ના, ભેગા મૂકતો જાય સૃષ્ટિનો, સર્જન અટકે નહીં જમાનો નિજ બદલતો. સમયની સાથે માપલા માપીના એ માપી બનીને ચાકડે ચડતા જાય સૃષ્ટિનો, સર્જન અટકે નહીં જમાનો નિજ બદલતો. માત્ર વિશાળ ચેન્જ કરવાની જરૂર છે. જમાનો બદલતો જાય. જો પહેલા અમારા કલાકારો બિચારા ગિરીશ બાપુ શિવકથામાં બહુ મોટું નામ કલાકાર રેકર્ડ કેસેટમાં ઈ ટાઈમે ઓલી કેસેટ આવતી ઓડિયો કેસેટ અમે આ જલારામ બાપુની તો ઈ વખતના મોડલ છે.
બહુ જૂના મોડલ. પણ એ પછી DVD આવી, VCD આવી, પછી પાછું પેનડ્રાઈવ આવ્યું, અત્યારે YouTube આવ્યું, સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ આવ્યું, ફેસબુક આવ્યું, સમય પરિવર્તન થતો જાય. સોનું છે ને એના ઘાટમાં ફેરફાર થઈ શકે. તમે ચેન બનાવી શકો, લકી બનાવી શકો, પેડલ બનાવી શકો, એ બધું થઈ શકે. એના કેરેટમાં ફેરફાર ન થાય. એ માનવતાની દ્રષ્ટિએ 1 મિનિટનો પ્રસંગ કહી અને મારી વાતનો વિરામ આપીશ. એક પ્રજાપતિ વ્યક્તિ છે, પોતે માટીનો ધંધો કરે છે અને ચાકડા ઉપર થોડીક માટી લીધી. લાલભાઈ ચાકડા ઉપર મૂકી ચાકડો ભરતો હતો. ફરતા 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 એના મનમાં વિચાર ફરી ગયો અને થોડીક વધારે માટી લઈ અને ચાકડા ઉપર મૂકી અને પાણી પીવાનું માટલું તૈયાર થયું. કોઈ વ્યક્તિ જોવે છે, ભરતભાઈ છત જેવો હમલદાર માણસ બાજુમાંથી નીકળ્યો. જોયું એ પ્રજાપતિ, આ તમે શું કરો છો? પહેલા તમે એક નાની એવી માટી લીધી અને સાંકડા પર મૂકી અને પછી તમે થોડી વધારે માટી લીધી અને પાણી પીવાનું માટલું કરાયું છે. મને કંઈ સમજાણું નહીં. ત્યારે એક પ્રજાપતિએ જવાબ આપ્યો છે, એ માટે પહેલા ભૂખતા જેટલી માટી લીધી ને ત્યારે મારા મગજમાં વિચાર હાલતો હતો કે હું આની સલમ બનાવી નાખું ઠીકરાની. તો તમે સલમ કેમ ન બનાવી? માટલું કેમ બનાવ્યું? સલમ બનાવવાનો વિચાર હાલતો હતો ત્યારે મને એમ થયું ઠીકરાની સલમ બનશે તો અંદર ચૂકો ભરવામાં આવશે, જરદો ભરવામાં આવશે, ગાંજો ચૂકો ભરવામાં આવશે, એને અગ્નિ પેટાવવામાં આવશે. અગ્નિ પેટાવશે તો સલમ પોતે બળશે અને જે પીશે તો એના કાળજાએ બાવશે. મારો વિચાર ફરી ગયો. પાણી પીવાનું માટલું એટલે બનાવ્યું કે આમાં પાણી ભરાશે ને તો માટલું પોતે ઠરશે અને કોઈ તરસ્યા માનવ વટે નીકળશે તો એના કાળજાએ ઠરશે. તમારા પાસે સત્તા હોય, સંપત્તિ હોય તો આપણે બધા એની અંદર ક્યાંક ને ક્યાંક નિમિત્ત બનાવી ત્યારે અને શું કહેવાનું મન થાય? એ ભાઈઓને તમે સંપીને રહેજો અને દુનિયાને દુઃખ ના દેજો. આવી રીતે હમીર બધા કહીએ તો કોઈ મારો તમારો વાતો વાત કરી શકે નથી. અહીંયા એક તાત્વ વિચાર મને દેખાય છે. ત્યાં એ ભાઈઓ તમે સંપીને રહેજો, દુનિયાને દુઃખ ના દેજો. યાદ રાખજો, છેલ્લી વિનંતી છે. બાકી સારું કામ કરો તો ગરીબ ભૂતો હોય, કોઈ ઉભાનો ભૂતો હોય, કોઈ ભૂખાનો એ
બાદબાદ બાપુ જેવા સમૂહ લગ્ન કર્યા છે એવા સમૂહ લગ્નના કામમાં તમે 5-25 રૂપિયા આપી દો ને તો ઓલો બેઠો બેઠો માલિક રાજી થતો હોય ભાઈ 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 તમે કામ કર્યું સાહેબ બરાબર દારૂ હોય તો દારૂ પી તમે દૂર રહેજો એમાં ઘડી જે ઘડીની મો અમારી પાસે કલા કોઈ ટૂંકી પડે પણ આ સમ્રાટ યોજના સમયને લક્ષમાં લઈ કેવું પધારો જિલ્લા પંચાયત સદસ્ય શ્રી દેવીરાજસિંહ પધારો તમામ મહેમાનોને સમ્રાટ યોજનાથી આવકારું છું અહીંયા નાગાભાઈ દૂરથી આવ્યા છે બેન ચંદ્રિકાબેન આવ્યા છે મને કહ્યું તમે પહેલા મેં કીધું મને છેલ્લે રાખો હું તો ઘરનો છું એવું નથી કે આવ્યા એટલે બોલી લેવું હું તળાજાનો છું તળાજા મારું છે તળાજાનો કાંઈ પણ આવું જાહેર આયોજન હોય ત્યારે અમે પોતિકા થઈને આવ્યા હોય કલાકાર તરીકે નહીં પણ ફરી સમ્રાટ યોજની તમામ ટીમને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન 15 વર્ષ પૂર્ણ કરી અને 16મા વર્ષમાં તમે પ્રવેશ કરી રહ્યા છો ત્યારે આજ પછી આ 16મું જે છે એ તમારું કાયમી હોળે હોળ જ રહે એમાં કોઈ શંકાને સ્થાન નથી ભગવાન એવી શક્તિ આપે તમે સત્ય છે સમાજ સુધી પહોંચાડવાનું કાયમી કાર્ય કરો એ સાથે આવવાનું છું આ બધાને દર્શનનો મોકો મળ્યો મંત્રસ્થ દરેક મહેમાન શ્રીઓના અહીંયા મને મળવાનો અવસર મળ્યો મારી જાતને ધન્ય અનુભવું છું આપ સૌને ભારત માતા કી જય વંદે માતરમ